હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે જે આપણે તમારા ધોરણ 9ની જે અસાઇનમેન્ટ છે બરાબર, 2024ની નવી આવૃત્તિ હમણાં આવી છે, તો એ અસાઇનમેન્ટનું આપણે જે ટોટલી તમારે ટોપિક આવે છે ચેન્જ ધ ટેક્સ એઝ શોન બરાબર, એ બધા ટોપિક છે આપણે જે કંઈ પણ એ સોલ્યુશન અત્યારે કરી રહ્યા છે. કારણ કે અસાઇનમેન્ટમાં એના વિદ્યાર્થી મિત્રો આન્સર હોતા નથી બરાબર. આન્સર તમારે એના ગોતવા પડતા હોય છે. ગ્રામેટિકલી તમારું નોલેજ પાવરફુલ હોય તો જ તમે આ ટોપિક છે બધા સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અત્યારે બધી જે સિરીઝ ચાલે છે એમાં ટોટલી અસાઇનમેન્ટના જે આ ટોપિક છે એનું હું સોલ્યુશન આપું છું વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવીને વ્યવસ્થિત બરાબર, કે શા કારણેથી શું ચેન્જીસ થતા હોય છે બરાબર, કંઈ સિંગ્યુલરમાંથી પ્લુરલ થતું હોય છે, કે કંઈ રિપ્લેસમેન્ટ કરવાનું હોય છે પ્રોનાઉનની જગ્યાએ નાઉન, કે નાઉનની જગ્યાએ પ્રોનાઉન ચેન્જ કરવાનો હોય છે, કે કોઈ ટેન્સને લગતું હોય, કે કોઈ પેસિવ હોય એમાંથી એક્ટિવ કરવાનું, કે એક્ટિવમાંથી પેસિવ હોય છે. આ બધા ટૂંકમાં આ ટાઈપના ટોપિક હોય છે, નાના બરાબર, પણ બહુ મોટા આઈએમપી હોય છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામમાં એક ટોપિક તમને સરેરાશ જો આવડતો હોય તો 4 થી 5 માર્ક્સ તમે આરામથી રોકડા મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. તો એકદમ ઉપયોગી આ બધા વિડીયોઝ છે, ખાસ જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. હું તમારા માટે જ વિડીયોઝ લઈને આવતો હોઉં છું બરાબર. તો ટોટલી મેં 3 વિડીયો મૂકી દીધા છે. આજે ચોથો પાર્ટ છે એનો બરાબર, ચોથો વિડીયો મૂકું છું, ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બરાબર. તમારે પેરેગ્રાફ છે એ આખો ટેન્સમાં ફેરવવાનો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે જો તમે નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં બેલ આઇકોન દેખાય છે તેને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે બરાબર. અને જો ફેસબુક પેજમાં વિદ્યાર્થી મિત્રો જોતા હોય તો પ્લીઝ પેજને જરૂરથી ફોલો કરી લેજો. સાથે સાથે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ જોઈન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. જ્યાં રોજનું અપડેટ આવતી હોય છે બરાબર. રોજના 2 થી 3 MCQs ઇંગ્લિશ ગ્રામરના ટેસ્ટ માટે મુકાતા હોય છે. તમે પ્રેક્ટિસ કરી શકો કે તમારું નોલેજ છે એ કેટલુંક છે ઇંગ્લિશ ગ્રામરમાં. તમે જાતે જ ટેસ્ટ આપીને ચેક કરી શકો કે તમને કેટલુંક આવડે છે વિદ્યાર્થી મિત્રો. અને સાથે સાથે રોજ એક ઇંગ્લિશનો ગ્રામરનો ટોપિક પણ ત્યાં અપલોડ થતો હોય છે માય ડિયર સ્ટુડન્ટ્સ, ટેલિગ્રામ ચેનલ ઉપર બરાબર. સાથે સાથે મોટિવેશનલ થોટ્સ, સુવિચારો, સારા જે કોઈ પણ કરંટ ન્યૂઝ છે એ બધું અપલોડ થતું હોય છે. તો ટેલિગ્રામ પણ તમારા માટે મોસ્ટ MP ચેનલ છે માય ડિયર સ્ટુડન્ટ્સ. તો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અમારી સાથે ટૂંકમાં કહું તો બધી સાથે સોશિયલ મીડિયામાં કનેક્ટ રહેજો બરાબર. યુટ્યુબ છે કે ટેલિગ્રામ છે કે ફેસબુક પેજ છે કે ઇન્સ્ટાગ્રામ છે, દરેક પેજમાં ફોલો કરી રાખજો, જેથી આપણે ટચમાં રહીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ કોઈ ચેનલ એવી તો છે નહીં કે આપણે ઇન્સ્ટાગ્રામમાં આખો દિવસ રીલ જોઈને ટાઈમ કાઢવો બરાબર. કારણ કે એજ્યુકેશન ચેનલ છે તો તમને આમાંથી સારું એવું શીખવા જ મળશે વિદ્યાર્થી મિત્રો. તમારો ટાઈમ છે એ વેસ્ટ નહીં થાય, અને લાઈફમાં ક્યાંક ને ક્યાંક તમને મેળવેલું નોલેજ છે તમને જરૂર ચોક્કસ કામ લાગશે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર આરામથી, કે અહીં શું લખેલું છે, STD 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ. ક્વેશ્ચન નંબર 8, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન બરાબર. અહીંયા ટોપિક નંબર 4 છે, ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બરાબર. ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ટૂંકમાં પેરેગ્રાફ આખો આપેલો છે એ તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનો છે, ચેન્જ કરવાનો છે ટૂંકમાં બરાબર. પેરેગ્રાફ વાંચીએ તો શું છે, દીપક રીડ અ બુક બરાબર, પણ આને ખરેખર રેડ વેચાશે, ભૂતકાળમાં છે એટલે બરાબર. દીપક રેડ અ બુક. He did not understand the meaning of a word. He could not find a dictionary, so he took his friend's help. આ રીતે સરસ મજાનો પેરેગ્રાફ છે બરાબર. આખો પેરેગ્રાફ છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે માય ડિયર સ્ટુડન્ટ્સ. તમારે આને ચેન્જ કરવાનો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, એક વાત ખાસ યાદ રાખી લેજો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેર શું હોય. તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં તમારે જે વાક્ય રચના હોય છે અફર્મેટિવ વાક્ય રચના, હકાર અને નકાર. તો હકારમાં મોટે ભાગે તમારે V2નું રૂપ આવતું હોય છે બરાબર, એટલે કે ગો તો ગોનું વેન્ટ આવતું હોય છે. એવી જ રીતે નકાર થાય તો તમારે ત્યાં નકારમાં ડીડ નોટ કરીને V1 મૂળ રૂપ આવતું હોય છે બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમારે કર્તા સબ્જેક્ટ એક વચન હોય તો તમારે SES વાળું ક્રિયાપદ આવે છે. નકાર કરવું હોય તો ડઝ લાગશે, પછી નોટ અને પાછું V1 મૂળ ક્રિયાપદ થઈ જાય, SES વાળું ન લાગે બરાબર. એટલે એની વાક્ય રચના આ રીતે કંઈક બને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની.
કે સબ્જેક્ટ એક વચન બરાબર ક્રિયાપદ તો કે SES વાળું, નકાર કરતી વખતે ડઝ, બરાબર. પછી V1 પાછું મૂળ ક્રિયાપદ. તો જોઈએ એના અનુસંધાને આગળ આપણે કઈ રીતે ચેન્જ કરશું. દીપક રીડ અ બુક, બરાબર. તો હવે અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસમાં વિદ્યાર્થી મિત્રો આપેલું જ છે કે દીપક તો રીડ્સ ચેન્જ કરીને, બરાબર. રીડનું રીડ્સ થઈ જશે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ જોઈએ તો શું છે, દીપક રીડ અ બુક, બરાબર. તો અહીંયા રેડનું ભૂતકાળનું રૂપ જ સમજવાનું છે એનું અહીંયા આપણે આપેલું જ છે, બરાબર. પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ, તો દીપક એક વચન છે, એક નામ એટલે એસ વાળું એવું છે, રીડ્સ, બરાબર. પછી આગળ અ બુક, તો એ તો એમનેમ જ વિદ્યાર્થી મિત્રો આવી જશે, બરાબર. તો આપણે મૂકી દીધું છે અ બુક, બરાબર. તો હવે અહીંયા સેન્ટેન્સ પૂરું થઈ ગયું છે, પછી અહીંથી ચાલુ થશે, બરાબર. એક એક શબ્દ જોઈએ તો અહીંયા હી, તો હી કંઈ ચેન્જ નહીં થાય, તો હી આપણે અહીંયા એમનેમ રાખી દઈશું, બરાબર. તો હી એમનેમ રાખી દીધું. પછી અહીંયા ડીડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ વર્ડ, તો અહીંયા ડીડ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. જો ભૂતકાળમાં નકારમાં ડીડ, તો અહીંયા ડીડનું થઈ જશે હીને લીધે ડઝ થશે, તો અહીંયા આપણે ડઝ મૂકી દઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ શાંતિથી જોઈએ છે. જે ચેન્જીસ થાય છે એ આપણે યલો કલરમાં જ વર્ડ્સ રાખેલા છે જેથી તમને ખ્યાલ આવે. તો અહીંયા ડઝનું થઈ ગયું છે ડીડ, બરાબર. પછી નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ, એ આખું સેન્ટેન્સ છે, એમાં કોઈ એવું કંઈ ટેન્સને કંઈ લગતો કંઈ ચેન્જીસ જોવા નહીં મળે, તો એ આખું સેમ આપણે અહીંથી ઉપાડી અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ, બરાબર. એ આખું સેન્ટેન્સ અહીંયા રાખી દેશું. પછી આગળ સેન્ટેન્સ અહીં પૂરું થાય છે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો શું છે, તો કે હી કુડ નોટ ફાઇન્ડ અ ડિક્શનરી, બરાબર. આ સેન્ટેન્સમાં અહીંયા હી છે પ્રોનાઉન, તો હી છે એ એમનેમ અહીંયા રાખી દેશું, બરાબર. કારણ કે એમાં કંઈ એ તો પ્રોનાઉન છે, એમાં તો ટેન્સનો કંઈ ખ્યાલ નહીં આવે. હવે અહીંયા મોડેલ ઓબ્ઝેલરી વર્બ્સ તમારે કુડ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અહીંથી ટેન્સ ચેન્જ ખબર પડી જશે તમને. હવે કુડ છે એ પાસ્ટ ભૂતકાળનું રૂપ છે, બરાબર. તો એનું પ્રેઝન્ટ, બરાબર, વર્તમાનકાળનું રૂપ જોતું હોય તો એનું કેન થશે, બરાબર. કેન, કુડ, એવી રીતે. તો અહીંયા કુડનું ચેન્જ કરવું પડશે તમારે કેન, તો અહીંયા રાખશું કેન, બરાબર. પછી નોટ તો એમનેમ રહેશે, એટલે કે નોટ ફાઇન્ડ અ ડિક્શનરી, એ એમનેમ આખું સેન્ટેન્સ છે એ આવી જશે, તો એ તમે એમનેમ રાખી શકો, બરાબર. ડિક્શનરી. પછી વાક્ય ચાલુ થયું અહીંથી, સો હી ટુક હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ, તો સો છે એ તો એક સામાન્ય તમને ખબર જ છે કે કન્જક્શન છે એટલે એમનેમ આવી જશે, બરાબર. સો હી પ્રોનાઉન સાથે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યું છે ટુક, બરાબર. તો ટુકનું થશે V1 થશે ટેક, બરાબર. પણ અહીંયા હી છે એટલે SES વાળું સિંગ્યુલર સબ્જેક્ટ છે, બરાબર. તો એની સાથે તમારે અહીંયા ટેક્સ લગાડવું પડશે, બરાબર. તો ત્યાં મૂક્યું ટેક્સ, અને પછી બાકીનું વધ્યું હીઝ ફ્રેન્ડ્સ હેલ્પ, એ એમનેમ રાખી દો, બરાબર. તો તમારો પેરેગ્રાફ છે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આખો આ પાસ્ટ ટેન્સમાં છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થઈ ગયો છે. કઈ રીતે, તો કે દીપક રીડ્સ અ બુક, હી ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ અ વર્ડ, હી કેન નોટ ફાઇન્ડ અ ડિક્શનરી, સો હી ટેક્સ હિઝ ફ્રેન્ડ્સ હેલ્પ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો આપણે સમજ્યા છે, બરાબર, કે કઈ રીતે ટેન્સને ચેન્જ કરવો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે વિડીયોને તમે લાઇક કરજો, જરૂરથી કોમેન્ટ કરી અને જણાવજો કે તમારે કઈ ટાઈપના કયા વિડીયોઝ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. તો હાલ પૂરતું એટલું જ, મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.